નરકે લઈ જાય. ભજનમાં પડાવે એ ભંગ. શેમાં? ભજનમાં ભંગ પડાવે. એટલે આવે નહીં ને ઉલટાની નિંદા કરવા પડે એટલે ભજનમાં ભંગ પડે એવું થાય ને. આવે તો નહીં પણ જાય એને પાછા પાડે. તો જે જાય છે ને એની ભલામણ એવી છે કે તમે ન જતા હોય તો કાંઈ નહીં, પણ કોઈને રોકટોક કરતા નહીં. જે માર્ગે જે હાલતા હોય એને રોકટોક કરવું એ મોટું પાપ છે, મોટી નિંદા છે. એના અવગુણ ગાવા એ મોટી નિંદા છે. રોકટોક ન કરે. આપણને ખબર ન હોય કદાચ તો આપણે સાનું માનું રહેવું, તો આપણને ખ્યાલ આવે કે ના આ વાત સાચી છે. પછી અમુક સમય ખ્યાલ આવે. પણ સાનું માનું રહેવાય કેમ? આપણે જ્યાં ઊભા હોય ને એની પર ઘા પડતા હોય. દરેક જગ્યાએ જે સ્થિતિમાં આપણે ઊભા ને એની ઉપર જ ઘા આવે છે, સંતોના શબ્દોના ઘા. એટલે આ ઘા કરે હું કામ કે કેટલાય જન્મોથી આ આપણું અજ્ઞાન છે એ અહંકાર કાળવીન પથ્થર જેવો થઈ ગયો. એટલે એ તૂટે નહીં કોઈ વાતે. અને એ તૂટી જાય ને તો એ જેટલો મહાન થાય એટલો બીજો કોઈ ન થાય. એટલે આપણો અહંકાર જે છે એને તોડવા માટે આપણે એની ફેર ઉભા હોય ને એની ફેર શબ્દોના ઘા આવે, સંતોના. એ જીવનું અજ્ઞાન ટાળવા માટે. અને ટળી જાય ત્યારે એ શરણાગત થાય. શરણાગત થાય ત્યારે એ પોતાના જીવનની ભૂલ સ્વીકારે છે અને જેટલો ઘાટ ઘડાય ને એટલો ઘડી નાખે. ગુરુ એનો ઘડી નાખે છે ઘાટ. અને ઘાટ કોઈ પણ નો ઘડવો હોય ને તો આપણે જેની વસ્તુ આપણે જેનો ઘાટ ઘડવો છે તો જેને ઘાટ ઘડતા આવડતું હોય ને એને હોંપવું પડે. લાકડાનો ઘાટ ઘડવો હોય તો ઉતારને હોંપવું પડે ને અમારે આ બનાવવું છે. સોનાનો ઘાટ ઘડવો હોય તો સોનીને હોંપવું પડે કે મારે આ દાગીનો બનાવવો છે. જેની જેની જે વસ્તુ હોય એના કારીગરને એ હોંપો એટલે એનો ઘાટ ઘડાય. પથ્થર હોય ને પથ્થર એ શિલ્પકારને હોંપવો પડે તો એ ભગવાનની મૂર્તિ બનાવે. અને ભગવાનની મૂર્તિ બન્યા પછી એ ક્યાંક મંદિર એના માટે બન્યું હોય. મૂર્તિ બને ને એટલે મંદિર બન્યું હોય. મંદિર બને પણ ભગવાન બનતો નથી, ભગવાન ઘડાય છે. પથ્થરમાં ભગવાન ગુરુ છે ને એ પથ્થર સમાન છે, ઘાટ ઘડવૈયા છે. ગુરુ છે એ ઘાટ ઘડે છે અને આપણે રોડખોડ પથ્થર જેવા. અને પથ્થર ઠેબે ચડતો હોય કોઈ એની કિંમત ન હોય. પણ એમાંથી ઘાટ ઘડાઈ જાય પછી જે મંદિર બન્યું છે એમાં એની પૂજા કરાવે, એમાં એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવે. લાખો કરોડોના ખર્ચા કરે છે તો પથ્થર જ ને. પણ શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર બન્યું, બધા માણસોનું કેન્દ્ર બને, બધાનું ધ્યાન એક જગ્યાએ આવે ને એટલે એમાં પ્રાણ પ્રતિષ્ઠા એટલે તમારો પ્રાણ એમાં પુરાય છે. મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવી એટલે પથ્થરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી એમ નહીં. તમારો બધાની આહુતિ એમાં એ મૂર્તિની અંદર જાય. શ્રદ્ધા બેહાય. શ્રદ્ધા બેન ત્યારે એ ભગવાન લાગે. અને ઘાટ ઘડ્યા એને ચડ્યા નેજા. નેજા કોને ચડ્યા? જેના જેના ઘાટ ઘડાના. એમ સદગુરુ સાહેબ કહેતા, લખીરામ કહે તમે સત્કરી માનો. અમારા કર્મણ સાહેબ કહેતા હા ઈ દ્વારા દેખ લે મેરે ભાઈ, જેમાં સદગુરુ સાહેબ એક છે. આ મનુષ્ય દેહ દ્વારો છે ને એ ગુરુ દ્વારો છે. પણ અંદર દ્વાર ખુલે ને તો દયા નામ દર્શન થાય. અને દર્શન કરવા માટે ઘાટ કરવા માટે ગુરુને આપવું પડે. શિલ્પકાર છે એનો ઘાટ ઘડી જાય પછી એની કિંમત થાય.
અને એ કિંમત થયા પછી ગમે એવડા મોટા મોટા ભૂપ હોય તો એને મસ્તક નમાવે ને ભાઈ, એને મસ્તક નમાવે. શું કામ? કે ભગવાન કહેવાય. આવી રીતે સદગુરુ આપણા મનનો ઘાટ કરે. આવેલો મનખ્યો સુધારો, હે ગુરુજી મારો, આ આવેલો મનખ્યો સુધારો. આ જીવને પાપના માર્ગેથી સતનો માર્ગ બતાવો, આ બંધન છોડાવો, કૃપા દ્રષ્ટિ કરો, થોડુંક ધ્યાન દો, થોડુંક ધ્યાન આપો અમારામાં, એમ કે ગુરુને પ્રાર્થના કરે સેવક. હે ગુરુદેવ, અમારો આ મનખ્યો આવ્યો ને એને તમે સુધારો. સંતો ભક્તો જેનો ઘાટ ઘડે છે ને એ મહાન બની જાય છે. અને મહાન બની ગયા એની આ પાછા પુરાવા મૂકતા ગયા, ભજનોમાં માહિતી મૂકતા ગયા. માહિતી મૂકતા ગયા. આપણે ગમે તો આપણે જાવું. આ બધા ઘણા ઘણા સારા સારા કપડા છે પહેરે છે, ફિટિંગ બહુ સરસ આવી ગયું હોય તો આપણે પૂછીએ ને ભાઈ કે આ કપડા તમે ક્યાં કઈ જગ્યાએ સીવડાવ્યા? તો આપણે એમ કે આ ટેલરમાં મેં ગયા હતા. એટલે આમ તમને આબેહૂબ લાગે કે ના રેડી છે, બહુ સરસ છે. તો એ ટેલરમાં આપણે કપડું આપવું પડે ને આપીએ ને તો એ આપણે એ કાતર લઈને જ બેઠા. એ હું બેઠા કાતર લઈને જ છે, કાતરી જ નાખે. આપણને કેટલું કિંમતી આ હતો, આને કઈ દયા જેવી સાચ નથી લાગતી, કાપી નાખે. પણ કાતરી નાખે, વધારાનું કાઢી નાખે અને પછી જોડાણ કરજે ને પછી તમને આબેહૂબ લાગે. તો કાપડની કિંમત ક્યારે વધે? એવું કોઈક દરજીડો મળી જાય તારે, દરજી મળે ને ત્યારે. તો જયંતિ બાપા ને આ દેવારામ બાપા દરજી મળી ગયા. ખલકો ખૂબ બનાવ્યો ગુરુજી. આ મારો ખલકો તમે એવો બનાવ્યો ને કે 14 લોકમાં એની શોભા વધી ગઈ, વધી ગઈ ને. ક્યાંક આબેહૂબ બનાવી દીધું, ક્યાંય વધારાનું નહીં, ક્યાંય ઘટાડાનું નહીં, ક્યાંય પોળું નહીં, ક્યાંય ટૂંકું નહીં, ક્યાંય લાંબુ નહીં, ક્યાંય નહીં. બાકી આપણે ટૂંકા ટૂંકા પહેરી પછી ખેંચીને લાંબા ન થાય. જ્યાં અહીંયા ખેંચ્યા કરીએ, પેલા ટૂંકા સીવડાવે અને પછી ખેંચે, એમ લાંબા થાય. તો પણ એટલા બધા ટૂંકા કર્યા હું કામ? પણ આબેહૂબ બનાવવા એટલે જેના છે ને, જેના કારીગર છે ને એને મૂકવા પડે. દવાખાને બહુ ભયંકર રોગ હોય ને તો ડોક્ટર પાસે જાઓ તો એના હથિયાર લઈને બેઠા જ છે, કાપી નાખે, ઓપરેશન કરે, ચીરી નાખે. પણ માલપા જે દર્દનું મૂળિયું હોય ને એને કાઢે બહાર. ગેઠ હોય કે મૂળિયું હોય કે જે દર્દ ઊભું થતું હોય એને કાઢે, હળો જ કાઢી નાખે. ઉપરથી ગમે એટલી દવા લો ને તો એ બધા હળવા પડે, દુખાવા ઓછા થાય, પણ હળો ન જાય. અને હળો કાઢવા માટે જવું હોય તો આપણને એમ લાગે કે ડોક્ટર પાસે જાઓ તો આમ દબી હેરાન કરે ને કાપી નાખે ને ત્યારે આપણે દયા જ નહીં હોય આ લોકો કાંઈ. પછી માટલાનો ઘાટ કરવો હોય તો કુંભાર પાસે જવું પડે ને, માટીને સોંપવી પડે કુંભારને કઈ કે ભાઈ આ માટી બનાવી છે, આ માટલું બનાવવું છે માટીમાંથી. તો માટલું બનાવવું હોય તો પેલા ગજેડે ચડાવે, માટીમાંથી ખોદીને અને પેલા ક્યાં ચડાવે? ગજેડે ચડાવે. તો ભક્તિમાં તો પેલા ગામ ગજેડો આવે. પેલા ભક્તિમાં પેલું પગથિયું મૂકો ને, પગ મૂકો ને એટલે ગામને ગજેડે થોડોક ઓલ્યા ગયા. અને આ ગામ બધું વાટ જોઈને જ બેઠું હોય કે આ ગયા, આવો એ ગયા છે પણ કે હવે થાય એ કરો, પોગે પોગે.
પણ એ લાવ્યા પછી એમાંથી નાના મોટા કાંકરા હોય ને કાઢી નાખે, પછી પાણી નાખીને કહણી નાખે માટીને. પછી માટી કહે કુંભાર કે તું અમને કેમ રોંદે છો, તારામાં દયા નથી લાગતી, તારામાં કઈ દયા નથી લાગતી. પણ એ આબેહૂબ બનાવે ક્યારે? સાંકળે ચડાવ્યા પછી ધીમે 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 આમ ફર્સ્ટ ક્લાસ કારીગર હોય ને તો એનું માટલું બનાવી દે, અને માટલું બનાવ્યા પછી સાંકળે ચડે પછી ઉતારે ને ત્યાં તળિયા વગરનું કરે. ક્યાં તો ગુરુએ ક્યાંય ના નો રહેવા દીધા. એની કરતા માટે હતા એ સારું હતું. માટે કહેવાતા, હવે તો માટે નથી રહ્યા. તળિયા વગરનું કર્યું પણ કાંઈ વાંધો નહીં, એમાં ટપલા મારી અને એક હાથ હેતનો હાથ એક અંદર રાખે. ટપલા મારે પણ હેત હોય, દયા હોય, લાગણી હોય. અને ટપલા મારતા 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 તળિયું આવી જાય પછી એને નિભાડામાં મૂકે, અને નિભાડામાં મૂકે પછી પાકે ને તો આ જગતની બજારમાં વેચાય ને ટોકર તો બધા મારે જ છે. કેમ કે ટોકર તો હારી રણુકાર જણુકાર હોય રહ્યા ને કરબીને વાજા વાગે. ટોકર મારે ને પણ માલપા રણુકાર ઉઠે ને તો એમાં ઘા પાકી ગયેલું છે, અને અહંકાર ઉઠે ને બોધું વાગે ને તો મોઢું મોડાઈ જાય કે આ માટલું બરાબર નથી, બોધું છે. અને પાકલ હોય ને એનો રણુકાર થાય, અને રણુકાર થાય પછી એ માટલામાં પાણી રેડે, ધોઈને સાફ કરીને અને પાણી રેડે ને પછી એ માટલું જવે, ચારે બાજુથી જવે, થોડું પાણી જવે, એ ટાઢું થાય. એ પોતે ઠરે ને પીવે ને એ ઠરે. એ પાણી જે પીવે એ ઠરે, પોતે ઠરે. એમ આ સંતો જે ઘડાઈ ગયા ને એ હરિરસ પીવે, પોતે પીવે અને પછી બીજાને પાય. સાચા સંતો એમ ઓળખાય. આ હરિરસના ઘૂંટડા પહેલા પોતે પીવે છે ને પછી બીજાને પાય. કેમ કે આ ટાઢક ક્યારે થાય ને કે પાણી જેની પીધું છે માટલાનું એ પોતે ઠર્યું છે તો બીજાને ઠારે. જ્યાં સુધી આપણી અગ્નિ પરીક્ષા હોય ને ત્યાં સુધી આપણે ઠરતા ન હોય, આપણે બળતા હોય. અને એવી કસોટીમાં બધા સંતો આવ્યા છે. મોચીડા એરણમાં ઓરાય, માથે પડે ગણકેરા ગાય, ફૂટે એ બધા ફટક્યા કહેવાય, ખરા હોય ની ખળે ખબર્યું થાય. ઘણાને ટોકર લાગે, ઘણાને આકરું લાગે, ઘણાને ખોટું લાગે, ઘણાને દુઃખ લાગે, પણ આ બધી કસોટી છે. અને એ કસોટીમાં ખરા હોય એની ખળે ખબર્યું થાય. ટકી જાય ને, રહી જાય ને, વહેલા મોડા ગમે ત્યારે તો ઈ હીરા થાય. અને મોચીડા એરણમાં ઓરાય, પછી માથે પડે ગણકેરા ગાય, ખરા હોય ની ખળે ખબર્યું થાય. તો વીંધણું લઈને વીંધી નાખે તારે ભૂગટમાં મઢાય. સાચા સંતો એમ ઓળખાય. એટલે આ જગતમાં જેટલા સંતો છે ને એના ઘાટ કડાણા, અને ઘાટ કડાણા હોય ને એને તમે જોવો ને તો તમારું અહીંયા ઠરવા મળે. એને જોઈને તમારા નેણા ઠરવા મળે. સાજ તલોણા જેને દેખીને મારા નેણા ઠરે, દેખીને મારા નેણા ઠરે. આવા સાધુ સંત કોઈ મળે પણ જેના હૃદયની અંદર કાયમ માટે કરુણાના ભાવ ઉભરાતા હોય, એને તારવાની લગ્ની હોય, ઉદ્ધાર કરવા કે આ એક દિવસ જમના મુખે જાહે, કાળના મુખે જાહે, તો એમાં કોઈ જોતું નથી કે ભાઈ તમે કોણ છો. કાળ કોઈને પૂછે અને એને કોઈ રોકી શકે? કાળને કોણ રોકી શકે? કાળને કાલે સવાર થાય કે નહીં થાય શું ખબર છે?
કાંઈ ખબર નથી. કાલ શું થવાનું છે એ કોઈને ખબર નથી. એટલે કોઈ રોકી નથી શકતું, કોઈ એને ભોગી નથી શકતું. પણ જે ગુરુના ચરણમાં ગયા ન્યા કાળ બિચારા ક્યાં કરે, ન્યા કાળ શું કરે. જે ગુરુચરણ એટલે સટલો, સટલો કહીએ તમારો આત્મા છે. કોણ છે? આત્મા. એવું નક્કી નિશ્ચય થઈ જાય ને કે ના કામ ન ક્રોધા ન લોભા ન મોહા તદાત્મ સ્વરૂપે શિવોહમ શિવોહમ, હું આત્મા છું, હું આત્મા છું. આવો અજંપાનો જાપ થઈ જાય ને કાયમનું રટના કરતા કરતા, તો હું કામે નથી, ક્રોધે નથી, લોભે નથી, મોહે નથી, દેહે નથી, હું નથી. મન બુદ્ધિ ઇન્દ્રિયો કાંઈ હું નથી. આ એ બધું મારું સાધન છે. એ બધું શું છે? મારું સાધન છે. ખેડૂ મોટો હોય ને એને સાધન ઘણા હોય, પણ સાધન હોય ને એનાથી ખેડૂ અલગ હોય. કે ભાઈ તમે મોટા ખેડૂ કેમ કેવા? હો ગેનું અમારે ખેતર છે, 4 બળદ છે, એટલે હાથી છે. એ બધું સાચું, પણ તમે તો એ નથી ને. નહીં, સાધન હું નથી. સાધન મારું છે પણ હું સાધન નથી. આપણે સાધન થી અલગ હોય. એમાં મનુષ્ય દેહ એ તમારે રહેવાનું સાધન છે. આંખ છે એ ઉત્તમ સાધન છે જોવાનું, આ જગત જોવાનું છે. જગત તમને દેખાય, રૂડું લાગે, સુંદર લાગે, પણ આંખ વહી જાય ત્યારે તમને એમ થાય કે હવે આ જગતને હું ભાળીશ નહીં. આ બોલે એને ઓળખીશ નહીં. પણ તો એક ઓળખાણ રહી જાય છે. પછી અવાજ ઉપર ઓળખાય. ઘાટ રંગ રૂપ આકાર નો દેખાય. આંખ બંધ થઈ ગઈ એટલે ઘાટ રંગ રૂપ આકાર બધું દેખાતું બંધ થયું. શબ્દ બોલે ને એ બધાના અવાજ અલગ અલગ છે. બધાના છે ને. જે માણસ બોલતો હોય એ બધાના અવાજ અલગ અલગ, અને એ બોલે ને ત્યાં આપણને ખબર કે આ તો ફલાણા ભાઈ જ બોલે, ભલે આંખ ન હોય તોય. એટલે ત્યારે આપણને ખબર છે ઠીક સાધન ન હોય તોય આ હાલે ખરું, ઓળખાણ તો રહે છે. ઓળખાણ તો રહે જ ને. એટલે બોલે એ બીજો નથી. આ બોલે ને દરેક ની અંદર એ બીજો નથી. તમારી અંદર જે બોલે ને એ બીજો નથી. એને ગોતતા 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 મનમાં હોય તો જ્યાં સુધી ગોતશો ને એટલે ત્યાંથી આપ હોયો જાય. તમે જેની વાળે ગોતતા ગોતતા એ ખોળનારો ખુદ ખોવાઈ જાય. ખોળનારો ખુદ ખોવાઈ જાય. અને આપે થયો અદ્વૈત. બરાબર. પાળો ગળીને થઈ ગઈ પાણી. પાળો હતો ને એ ગળી ગયો, પછી પાણી થઈ ગયું. તેમ પાણી લઈ જાઓ, પણ પાળા હોય ત્યાં સુધી પાણી રીતસર હાલે. પણ પાળો ગળી જાય ત્યારે ચારે બાજુ ફેલાઈ જાય, ક્યાંય એની હદ નો રહે, અનહદમાં વયો જાય. એમ મારા પણ છૂટી જાય, હું પણ છૂટી જાય, ઇન્દ્રિયોના હજુ બધું છૂટી જાય, મન બુદ્ધિના એરિયાઓ બધા વ્યા જાય. તમે કન્ફર્મ ઝોનમાં પુરાણેલા છો, એ ઝોન બધા છૂટી જાય. ત્યારે ખાડા રે ખબોશિયાની ડેટકી, શું જાણે મહાસમુદ્રની લે. બેની અમને પુરા રે મળે તો રાવું રેલીએ. આ તો આપણે ખાડા ખબોશિયામાં રોકાઈ ગયેલા હતા અને એના જ રસ માણતા હતા, ને આપણને એમ લાગે કે અવળું જગત છે. પણ એને ખબર નથી કે આ બહારની દુનિયા કવડી થઈ. એકવાર એક હાથીને પાણી પાવા માવત હતો, એ કુવે લઈ ગયો. એ ડોલું ભરી ભરીને પાણી ખેંચે, એમાં એક ડેટક્યો બહાર આવી ગયો. અને ડેટક્યો બહાર આવ્યો ને આમ જોયું ને તો મોટું હાથી પ્રાણી, બહુ મોટું જોયું, દુનિયા જોયું. હા, સીમાઓ બહાર વહી ગયું બધું. પેલા શાયરે ખૂણા કુવામાં રખડતો ને કુવા જેવડું જગત લાગતું હતું. આપણી દ્રષ્ટિ જ્યાં બંધાઈ જાય ને એમાં આપણે પુરાઈ ગયા હોય અવડું જગત આપણને લાગે. એટલે એમ લાગે કે આ આવડું મોટું આનથી જગત કોઈ મોટું છે જ નહીં. પણ જયારે કુવાની બહાર આવ્યું ને ત્યારે ખબર ઓ આ તો સીમા બહારની વાત છે, અસીમ છે. હદ બેહદ ને અનહદ ગતિ આવી કર્મ વિનાની કાયા સંતો મુનિવરે
મન સમજાયા, સમજી ચાલ્યા શબ્દે ગુરુ કા તો પરિબ્રહ્મ કો પાયા. જે ચેતનમાં સર્વ વ્યાપકમાં દ્રષ્ટિ ભળી ગઈ એટલે ઠેકડો મારીને પાછો કૂવામાં વહી ગયો, ડેટક્યો. અને સભા ભેગી કરીને કીધું કે આ તો મોટામાં મોટું પ્રાણી જોયું. ત્યારે ઓલા બધા એમ કે પ્રાણી બીજું શું છે? વળે હાથી તેને કઈ ખબર ન હોય. તે એક કૂવામાં મોટો ડેટક્યો હતો, મેન સાહેબ રખડતો ઇન્સલ્ટ મારીને નોકરી કરતો હતો, પૈસે ટકે ગળા થોડોક સારો હતો કે મારથી મોટો કોઈ હોય જ નહીં ને. કે આ દુનિયામાં મોટા પદ વાળા હોય ને એમ કે મારથી મોટા કોઈ ન હોય, મોટા મોટો હું સૌ. એટલે આખા કુવામાં હું ડેટક્યો, હું મોટો એટલે મારથી મોટો કોઈ નહીં હોય. અરે તારથી તો કેટલાય ઘણો મોટો છે. ઓલો થોડોક ફૂલાણો ડેટક્યો, એ હવા ભરીને ફૂલ્યાણો. અવડો હતો કે એ અવડો કાંઈ નહીં, ભલામણા બહુ મોટો હતો. એટલે ઓલે બળ હતું એટલું ભેગું કરીને બહુ ફૂલાણો ને ત્યાં ફરડદન ફાટી ગયો. ડેટક્યો કઈ હાથી થાય? ડેટક્યો કોઈ હાથી ન થાય, એને અવતાર ફેરવવો પડે. હાથી બનવું હોય ને તો હાથી પેલા આ ડેટક્યો મટી અને હાથી બને ને ત્યારે હાથી થવાય. એમ કઠણ દૂધ સિંહણ કેરું, સિંહણ સૂતને કરે. કઠણ દૂધ છે આ બ્રહ્મરસ, એ સિંહણનું દૂધ છે. પણ સિંહણનું દૂધ પી કોણ? એ કે સિંહના બચ્ચા હોય. અવર વરણને વમન કરાવે. બીજા વરણમાં ગમે એમ કે ને કે અમે મહાન છીએ તો ઉલટી થઈ જાય ને, જીરવાય નહીં. અને કા સિંહણનું દૂધ પીવા જાય ને તો પ્રાણ તજે ટાણે. બીજો એનો બાળક વગરનો પીવા જાય તો પંજો પડે તો પ્રાણ ગુમાવે. એમ આપણે આ ધીમે 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 ભજન કરતા કરતા સત સમજાતું જાય અને તમે એ પૂર્વજન્મનું તમારું બેલેન્સ હોય, તમારું ખાતું હોય અને તમને ગુરુ મળ્યા હોય તો તમને એની વાતમાં રસ પડવા મળે, મજા આવવા મળે અને એ વાતમાં તમે ઓતપ્રોત થઈ જાઓ તો એની જેવા થઈ જાઓ, એની જેવા થઈ જાઓ. એટલે શિર પર પંજો તમારો, હે ગુરુજી તમારો પંજો જેની ઉપર પડે ને એ આ જગતમાં મહાન બને. પંજો એટલે દ્રષ્ટિ જેની ઉપર કૃપા ઉતરે ને એ પંજો. આ હાથના પંજા તો બધાને અડાડે કદાચ સંતો, પણ એમ કઈ મહાન બનાવતું નથી. અને આપણે એવા ભાવ વાળા હોય તો બની જાય, પણ આપણો ભાવ એવો હોવો જોઈએ. પણ આપણે બીજામાં આવતા હોય કે ગુરુ મારી ઉપર હાથ મૂકી દીધો, હવે મારું કામ થઈ જાય. એટલે તમે તમારા મનમાં બીજું ધાર્યું એ થઈ જાય ને. પણ જે સ્વરૂપે કરીને મહાપુરુષો મુક્ત આ જગતમાં રહ્યા છે, મુક્ત ફરે છે, તો ભવરણ તો ભાંગી જશે. મુક્ત ફરે મેદાન. આ જગતમાં મુક્તપણે વિચરે છે. ભવરણ બધા ભાંગી જાય. ભવરણ એટલે ડર, બીક, ભય, ભ્રમણા, ભ્રાંતિ, નાનું મોટું, ઊંચું નીચું, જાજુ થોડું, એ આ બધું દેખાય છે ને એ તમારું બધું મટીને અને અદ્વૈત એક બ્રહ્મ દેખાવા મળે. અને એ બ્રહ્મ દેખાવા મળે એટલે તમારો જ આત્મા આ બધામાં છે. હવે તમારે વિચાર કરી લેવાનો, તમારો આત્મા બધાની અંદર છે એટલે તમારે એને દુઃખ દેવાય કે ન દેવાય એ વિચાર કરો. તમે બીજાને જેટલા હેરાન કરો એટલા તમે હેરાન થાઓ. શું કામ? કે આ જગત પ્રતિબિંબ અરીસો છે, અરીસો છે. આ બધા અરીસામાં આપણું જ ચહેરો દેખાય. અગર હે શોક મિલને કા તો હરદમ લો લગા જાવે. જો તારે એને મળવું હોય ને તો એકદમ લોહ લગાડી અને શ્વાસોશ્વાસનું ભજન કરીને અને ગુરુ વચનની યાદી કરીને અને એમાં લગ્ની લગાય. અને એ વચનમાં બધાય જેટલું ધ્યાન દીધું ને એટલે એ આત્મપદને સત્યને પામ્યા, મોક્ષ પદને પામ્યા, નિર્વાણ પદને પામ્યા, એ મુક્તિને પામ્યા. અને એ મુક્ત આ જગતમાં આપણે સંતો આપણી જેવા જ હોય,
સંસારમાં, વ્યવહારમાં, ધંધામાં આપણી જેવા જ હોય. અને જે જ્ઞાતિમાં સંત થયા એ એનું બધું કર્મ કરીને જ થયા. ગોરા કુબારો તો માટલા ઘટતા ઘટતા થયા કે નહીં? ધના બાપા હોય તો ખેતી કરતા કરતા થયા. ગાડું લઈને જથ્થા વાવવા છે. સાધુ સંતો આવ્યા છે, આ ન્યાય આપી દીધું. જો ન આપી દીધું. ભગવાન આવ્યા. સાધુ સંતોને ભગવાન માને, માણા માત્ર ને ભગવાન માને. કારણ કે તમારો જ આત્મા તમારી પાસે આવે છે. તમારો જ આત્મા તમારી પાસે આવે. કોણ આવે? હા, તમે જેટલો આત્માને પ્રેમ કરશો એટલું આ જગત તમારી નજીક આવશે. પણ નજીક આવશે ને એમાં ધ્યાન રાખજો, એનું હિત હમાનેલું હોય. તમે એનું હિત કરશો તો જ તમારું કલ્યાણ થાય. અહિત જરાકે કરશો ને અને એનો ઉપયોગ કરશો ને તો ઉપરવાળો પકડી લે. ઉપરવાળાની લાઈવ દ્રષ્ટિ આપણી પર છે. ગુરુ શિષ્યનો યોગ અહીંયા છે. ગુરુ શિષ્યનો ઘાટ આ જગતમાં ઘડાય છે, પણ ઓલો અખંડ ગુરુ છે ને એ તમારી પર લાઈવ કેમેરો સતત ચાલુ હોય. એના સીસીટીવી કેમેરા દરેક ની ઉપર હોય. આપણને એમ લાગે કોઈ નથી ભાવતું. આપણને એમ લાગે ને કોઈ નથી ભાવતું. અત્યારે સરકારની એવી યોજના છે કે તમે કઈ જગ્યાએ જવો ને એ તમારી પાસે તમારા ફોનના બાયોડેટા ઉપરથી નક્કી કરી દે. ડેટા ઉપરથી કે અત્યારે તમે અહીંયા બેઠા બેઠા અહીંયા છો. હવે સરકારની એટલી બધી સુવિધા હોય, વૈજ્ઞાનિકની સુવિધા હોય, તો ઓલો તો વિજ્ઞાનનો વિજ્ઞાન છે ને, એનો બાપ છે નથી. એ જ્ઞાનમાંથી જ વિજ્ઞાન પ્રગટ થયું. આ બધું વિજ્ઞાન પ્રગટ થયું એ જ્ઞાનમાંથી થયું. સંશોધન થયું શામાં થયું? અને જે આ જગતમાં સંશોધન કર્યું ને એને પીએચડી નો ડિગ્રી મળે, મોટા ડોક્ટરો. તો નરસિંહ મહેતા જેવા અભણ માણસો હતા, પણ એની વાણીની રચના કરો ને, એનું ચિંતન કરો ને તો તમે પીએચડી બનો. પીએચડી નું ભણતર ભણ્યા હોય એવું એવો અભ્યાસ થાય. અને એ આ જગતમાં ચિંતવન ઉપર ચિંતવન કરતા 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 સતમાં હમાઈ ગયું. ચિત્ત છે ને એ સતમાં હમાણું. કેમાં? ચિત્તમાં. એટલે ચિત્ત જેનું સિદ્ધ રૂપ થયું, જાણે રંગ સોળ, ભણે છે ભવાની દાસ શશી કળા સોળ. શશી એટલે ચંદ્ર. ચંદ્રની 16 કળા ક્યારે હોય? પૂનમ ને દિવસે. 16 કળા ક્યારે ખીલ્યો હોય? પૂનમ ને દિવસે. જ્યારે પૂર્ણિમાનો ચંદ્રમા બને ત્યારે પૃથ્વીનો પડદો હટી જાય, ત્યારે સૂર્યનો પ્રકાશ તમામ ચંદ્રમા ઉપર જાય. એમાં આત્મા એ સૂર્ય છે, તમારું મન છે એ ચંદ્રમા છે. આત્માનું જ્ઞાન જ્યારે મનમાં આવે ત્યારે માણસ 16 કળા ખીલે છે. અને એ શશી કળા 16 શોભે છે ભવાની દાસ. આ ભવાની દાસે એમ કીધું છે કે મને મારા ગુરુનું પૂરેપૂરું જ્ઞાન જ્યારે મળ્યું ને, એટલે આપણે આપણા મનને પૂરેપૂરું જ્ઞાન જ્યારે મળે ને ત્યારે મન ચંદ્રમા બને છે. સ્વાતિ નક્ષત્ર રીત અમૃત જલવષ્ટિ અખંડ ધારા વર્ષે સદાય અમી દ્રષ્ટિ. તમારી દ્રષ્ટિ અમી બની જાય. અને જેની દ્રષ્ટિમાં આવે અમી એને આ દુનિયા નમી. દુનિયા કોને નમે? તમારી દ્રષ્ટિમાં અમૃત વરસતું હોય ને તો આ દુનિયા એને નમે. પણ તમારી દ્રષ્ટિમાં થોડીક અગ્નિ હોય ને થોડોક ક્રોધ હોય તો ડોળા કાઢો નમે? ડોળા કાઢો તો કોઈ નમે? એ છોકરા પગે લાગે, જ્ઞાન પગે પરાને લગાડવા લાગે કોઈ? આઘા રે અમતા આ કેવો છે કે છતાંય દબાણથી પરાણે કોઈ પગે લાગે પણ એનો ગુણ ન આવે ને. અને આવે તો એ કેવો ગુણ આવે? એની જેવો. એટલે એને નમવામાં બોલ માલે નથી. એટલે જેને આંખે આવે અમી એને આ દુનિયા નમી, અને જેને દુનિયા નમી એને આ દુનિયા ગમી. પાછી આ દુનિયા ગમી, આ જગત ગમ્યું, માણસો ગમ્યા, સમાજ ગમ્યો, બધું ગમવા મળ્યું. એટલે એને આ બ્રહ્મમય જગત લાગવા મળ્યું. કેવું? બ્રહ્મમય જગત. અને બ્રહ્મમય જગત લાગે ને તો જ તમને ગમે. નકર આ જગત થી જે કંટાળે ને એ આપઘાત કરે. શું કરે?
એવું તો આપણે જોઈએ છીએ ઘણા કિસ્સા. જગતથી કંટાળી ગયા, સમાજથી કંટાળી ગયા, હગાથી કંટાળી ગયા, પણ એક જણાથી કંટાળી જઈને તમે તમારી દ્રષ્ટિને પાછી વાળો અથવા ફેરવો, ધ્યાન ફેરવો. પણ એમ લાગી ગયેલું હોય ને કોઈ કાળે ધ્યાન ફરે નહીં. આડો આડ બહુ ઉતરી ગયા હોય ઊંડા, હાલતા 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 કાદવ આવ્યો ને બહુ કડિયામાં ઊંડા ખૂટી ગયા. હવે ત્યાં કોઈ કાઢવા વાળો મળે નહીં. બળ કરો તો એમ એક પગ કાઢો તો બીજો ખૂટી જાય. આવી જગ્યામાં તમે આવો અને પછી તમારે નીકળવું હોય તો કેટલી વાર લાગે, કયો કેટલી વાર લાગે? એમ ભવરણમાં જે ભૂલો પડેલો જીવ એકલો રણની અંદર ભૂલો પડ્યો, અને જે રણમાં ભૂલો પડે ત્યાં કોઈ હથવારો ન હોય, ત્યાં ઝાડવું ન હોય, ત્યાં પાણી ન હોય, ત્યાં પક્ષીઓ ન આવતા હોય, કોઈ બીજું કોઈ ન. રણમાં કોણ આવે? ઝાડવા હોય તો પક્ષી આવે, પણ ઝાડવાય નહીં. ત્યાં અનંત યુગથી અથડાતો આવ્યો પ્રાણી, જેમ રાત દિવસ બેલ ફરે છે ગાણી. પાછો જ્યાંનો ત્યાં અથડાય, કર્મને હાંસે પકડાય, ભૂલ્યો ભવરણમાં. આ ભવરણ છે, અને ત્યાં આપણે એકલા જ થઈ. આ તો હથવારો છે ને, એટલે બધા આપણે દુઃખ કપાઈ જાય. એ કે ભાઈ મને દુઃખ, એવું કે તમને હું, અમને એની કરતા વધારે છે, તો વાંધો નહીં. એટલે બીજાને દુઃખ હોય તો આપણે વાંધો નહીં એમ. એટલે આપણે માનવાનું કે આપણે બીજાનું દુઃખ જોઈને રાજી થાય ને, એટલે આપણામાં ઈર્ષ્યા છે એમ સમજવાનું. બીજાનું દુઃખ જોઈને રાજી નથી થવાનું. બીજાના દુઃખ જોઈને સંતો કરુણા કરે. શું કરે? કૃપા કરે, કરુણા કરે. એટલે આ સંતોની દ્રષ્ટિ, દેખ જરા તું દેખ જરા, દયા નજર સે દેખ જરા. હે ગુરુદેવ, જેને ખબર પડી ને એમ કે તું જરાક દયાની દ્રષ્ટિ કરી આ જગત હમું જો. આ જગત છે એ તારું દીવાનખાનો. બધાય માણસો આ દીવાનખાનામાં આપણે સહી, આ જગતના દીવાનખાનામાં આપણે બધા સહી. પણ નોખા નોખા ભાતના રંગ એવા લાગી ગયા ને, કોક કે અમે હિન્દુ છે, કોક કે અમે મુસલમાન છે, કોક કે અમે ઈસુ ખ્રિસ્ત છે, કોક કે ઓળી વાણિયા. આ બધા આ જુદા જુદા જાતના દીવાનખાનામાં ત્યાં બધા ઝઘડે છે, બાંધે છે. આ મિટા દે રંગ ધોઈ ધાબા, આ બધા ધાબા ધોઈ નાખ, રંગ મટાડી દે અને એક રંગા થઈ જાય. એક રંગા ક્યારે થાય? હરિરસમાં બધા રંગાય ને ત્યારે, પ્રભુના રસમાં રંગાય ત્યારે. અને જે હરિના રસમાં રંગાણા એને કઈક કીધું છે આપણે સંકેતમાં. જુઓ, શ્યામ પિયા મોરી રંગ દે સુનરિયા, રંગ દે સુનરિયા. શ્યામ પિયા મોરી રંગ દે સુનરિયા, રંગ દે સુનરિયા. लाल ना रंगाऊं मैं, लीले ना रंगाऊं, लाल ना रंगाऊं मैं, लीले ना रंगाऊं. अपने ही रंग में, अपने ही रंग में रंग दे सुनरिया. श्याम पिया मोरी रंग दे सुनरिया, रंग दे सुनरिया. बिना रंगाए मैं घर नहीं जाऊंगी.
बिना रंगाए मैं तो घर नहीं जाऊंगी, बीत जाए चाहे, बीत जाए चाहे सारी उमरिया, श्याम पिया मोरी रंग दे सुनरिया, रंग दे सुनरिया, श्याम पिया मोरी रंग दे सुनरिया, रंग दे सुनरिया। આ મીરાબાઈ રોહિદાસ ને કીધું, હે શ્યામ પિયા મોરી રંગ દે સુનરિયા. ઓલો કે હું તો સાંભળા રંગું, તમાર હતા શું કરતા હતા? સાંભળા રંગ. અને આ મીરા એમ કીધું સાંભળા જ રંગાવા આવીશ, તો હું એ જે સાંભળું જ રંગાવા આવી. રંગ લાગ્યો ને એ રંગ અમને લાગવો જોઈએ. તો એને તો કયો લાગ્યો હતો? ભક્તિનો રંગ લાગ્યો હતો કે ભાઈ હું તો રંગારો છું, સાંભળા રંગવાનો ધંધો કરું છું. વીરા કે બધા સાંભળા રંગે ભેગા ભેગા આ એક સાંભળું રંગી દે. પણ રંગાવા આવી છે પાકું ઈ નિશાન છે કે બિના રંગાએ મેં ઘર નહીં જાઉંગી, બીત જાય સારી ઉમરિયા. આ નિશ્ચય છે, નિશ્ચય બોલ. ફેસલો કેવો કે તારે રંગ હોય તો રંગાઈ જાય, નકર હું અહીંયા જ મરી જાય છે, હું ઘરે નહીં જાઉં. અને ઓલા રોહિદાસ કે મીરાબાઈ પાછા ઘેરે જાઓ, તમારું કુટુંબ મોટું, રજવાડાના કુળમાં તમારી ટીકા નિંદા થાય, તમારી વાતો થાય, એ મીરાબાઈ પાછા ઘેર જાઓ. આ કે ન જાઓ? પાકો નિર્ણય છે, નિશ્ચય. જે થવું હોય થાય. અને આવો જે ભાવ લઈને ગયા ને એ રંગાણા ગુરુ પાસે. આવો જ ભાવ જે રંગ ગુરુમાં છે ને એવો જ ગુરુમાં શિષ્યમાં રંગ આવી જાય. પણ એ ગોતે છે કોઈ આનો ગ્રાહક? આવો કોઈ ગ્રાહક છે? ગોતે ઘણા છે, પણ આવો રંગ, આવા રંગના કોઈ ગ્રાહક નથી. મતલબના ફાયદા બધા કાઢી લે છે સ્વાર્થના, કે અમારે ભાવ હતો પણ એ આવો નતો, થોડો ઓછો હતો. હવના પૂરતો હવ ને હોય. પણ જે નિશ્ચય કરીને જાય ને એનો રંગ છે ને એ એક જ રંગ થઈ જાય. અને આ રાણો આ રંગ ઉતારવાની મહેનત બહુ કરી. રાણાએ આ રંગ ઉતારવાની બહુ મહેનત કરી. મીરાને થોડી મહેનત કરી. આ રંગ શેનો બીજી વાત પડી, વાલમ રહેની નશા તને ક્યાંથી ચડી. આ રંગ ક્યાંનો છે, કઈ જાતનો છે, ક્યાંની નશા ચડવા મળી અને બીજી ભાત પડી ગઈ. આના દેહની અંદર તમારું બીજું ભાત પડી જાય, ભાતીગળ પડી જાય. જો કલર વાળા હાડલા પહેરો ને તો ભાત કહેવાય ને, એમાં બુટા હોય તો ભાતીગળ. હાવ પ્લેનમાં કોઈ બહુ રસ નથી છે કોઈને. સફેદ હાવ પ્લેન હોય એ કોઈ પહેરે? સફેદ પ્લેન પહેરે. આ ભક્તિ વાળા જે છે ને એ બધા સફેદ જ સુંદરા ઓઢે. ભક્તિમાં ભળી ગયા ને એને કોઈ રસમાં રસ નથી. પણ શોભા છે ને છે કે કઈક થોડોક રંગ હોય અને થોડીક ડિઝાઇન હોય, એની શોભા છે. એટલે આ મહાપુરુષોને શરણે ગયા અને દીવા પર જેવી ભાત પાડી છે ને એનો રંગ ઉતર્યો જ નહીં. આ જિંદગી ભરી હજી આપણે એના ગુણ ગાઈએ, અને જેમ ગુણ ગાય ને એમ રંગ ઊંઘડે, ધોવાય નહીં. તમે મીરાના અવગુણ નો ગાય કો, નરસિંહના અવગુણ ગાય નો એકો, પ્રહલાદના નો ગાય કો. ગાય તો ઊંઘડે. કદાચ અવગુણ ગાવાથી એને કઈ ઘટે નહીં, એનો રંગ ઓછો થાય, એના ગુણમાં કઈ કમી આવે ન આવે, વધારો થતો. એટલે મીરાને રાણો એમ કે તું આ કુટુંબ લાજે, સસરો લાજે, લાજે ગઢશું તું. એ મીરા તું આ સાધુડાની સંગત જોઈ. આ સાધુડા જયારે હોય ત્યારે 5-25 બેઠા જ હોય. ગમે તારે જાય, એક આવે, 2 આવે, 5 આવે, નવા આવ્યા ત્યારે તારે કોઈ ફૂટે જ નહીં. સાસુ લાજે, સસરો લાજે, લાજે ગઢ શિતોર.
મીરા તું આ સાધુની સંગત છોડ. મીરા કે ચોરી નથી કરતા રાણા, અમને સિદ્ધ નહીં કરો છો, આનો સિદ્ધ નહીં કરો છો વિરોધ, અમે કઈ ચોરી થોડા કરી, અને કોઈને કાવા દાવાના અમે કઈ કાવતરા અમે નથી કરતા. અને તમે જેના હોય ને આડા રસ્તામાં પાણા દોડવો, કોઈના રસ્તા સારા હોય ને એના રસ્તામાં પાણા ન દોડવા, કાંટા ન નાખવા, એ ત્યાં હાલ્યા જ આવતા હોય. અને એ કાંટા જેટલા વાગે ને પાણામાં ઠેસું આવે ને એ બધું આપણને જ આવે. શું આવે? અને તમે કઈક સારા રસ્તા કરો ને તો તમારો કોઈક સારો રસ્તો કરશે. તમે થોડાક સારા કરતા જાવ ને તો તમારી આગળ કોઈક સારો કરતો જાય. અને આપણા રસ્તા સારા કોને કર્યા? મહાપુરુષોએ, સંતોએ. એના જીવનમાં જેટલા સંકટ આવ્યા, જેટલા દુઃખ આવ્યા, તો બધાને કસોટી કેટલી થઈ? હરિચંદ્રને કસોટી થઈ, સગાવશાને થઈ, શિબિરાજાને થઈ. આ બધાની કસોટી થઈ એટલે એને માગ્યું ભગવાન પાસે એક જ કે પાછળ કળિયુગ આવે ભગવાન આવી કસોટી કોઈને કરતા નહીં, એટલે તમારો બાળક સારો થઈ. હવે આપણે ભક્તિ કરીએ છીએ કારણ કે એને આપણો બાળક ઉજળો કર્યો, આપણે હાથ કરીને એને સારું માગ્યું. પાછળ સમાજ ઘણો આવે છે, આવી કસોટી કઈ કરશો નહીં, નકર ભક્તિ તમારી કોઈ નહીં કરે અને તમારું નામે કોઈ નહીં. પાછળ કળિયુગ આવે છે, કળિયુગમાં ભગવાન કાંઈ વાંધો નહીં કે ખાલી મારું નામ સ્મરણ કરશે ને ત્યાં હું એને માર્ગ ઉછળો, સીધી સડક અને રેવું બે સડક, તમને સડક દેખાવા મળે. અત્યારે મોદીએ કેવા હાઈવે બનાવી દીધા, હું કેમ આવું એકલી? પેલા કષ્ટવાળા માર્ગ હતા, સંકટવાળા હતા. આપણે આમ કે દાદા ઉગારામ ને પૂંજારામ ને અર્જુન રામ એ બધા હતા ને, ત્યારે એને સંકટ વેઠી વેઠીને ભક્તિનો માર્ગ છોડ્યો નથી. અને છોડ્યો નથી આજે એ મજબૂત થઈ ગયા હાઈવે. પેલા પગ કેડી હતી, પછી બધો સમાજ આવ્યો ને ત્યાં મોટો હાઈવે થઈ ગયો. અને મોટો હાઈવે થાય ને પછી એને એક્સપ્રેસ રોડ બનાવવો પડે, ડબલ એક્સપ્રેસ નથી બનાવતા કે કોઈને એક્સિડન્ટ ન થાય, તમારે ફૂલ સ્પીડમાં ગાડી હાલે. પણ બહુ પાછા એમાં શીખી જાય તો એ કાબુમાં ન રહે, પાછી એ ધ્યાન રાખવું પડે. ધ્યાન રાખવું તો પડે ને, નકર જેટલું હોય એટલું હાંકવા પડે તો તમારો જ કાબુ તમે ગુમાવો. એટલે આપણો કાબુ આપણે કંટ્રોલમાં રહે ને એટલું હુંકાય, એટલું હલાય, એટલું બોલાય, એટલું ચલાય, એટલું ભક્તિના માર્ગમાં આગળ વધાય. એટલે શાંતિરામ બાપા કહેતા કે અનુભવની આગળ બે વાત ન કરવી, તમને જેટલો અનુભવ થયો ને એટલી જ વાત કરજો. અનુભવ થયો એટલી વાત કરજો, એથી આગળ નહીં બોલતા. ને બોલે તો પકડાઈ જાવ, કારણ કે તમારી કરતા ઘણા અનુભવી છે આમાં. તમારી કરતા જૂના માણસો છે, અનુભવી છે અને સમજેલા છે, અને તમે નથી, તમને નથી ખબર એ વાત કરો ને તો એ તરત જ પકડાઈ જાઓ. અને જે માણસ બોલે ને એ ત્યાં ન પગેલો ને બોલે ને તો એ દબાતો બોલે, ગોસવાતો બોલે, સંકોચાઈને બોલે. અને જે નિર્ભયપણે બોલે છે ને, સહજતાથી બોલે, સરળતાથી બોલે, એને તો હાઈવે છે. એટલે જ બોલે ને, નકર બોલાય નહીં. અને આપણું કર્મ નકર આપણને પકડી લે. આપણે ડરતા બોલીએ, બીકમાં બોલીએ, શરમમાં બોલીએ, ભરમમાં બોલીએ, વેમમાં બોલીએ. આ શરમ ને ભરમમાં તો આ જગત છે જ તે, પણ તમને એ માર્ગ નથી બતાવ્યો સંતોએ, તમને ખુલ્લો માર્ગ બતાવ્યો. અને એ ખુલ્લા માર્ગ ઉપર આપણે કાયમ માટે ધીમે ધીમે હાલ્યા જાય ને તો તમને અનુભવ થતો જાય, અને અનુભવ થતો જાય ને આગળ પગલું મૂકતા જાઓ ને આગળ પગલું મૂકતા જાઓ ને એ સિંહ પાછળ પડ્યા રહે છે. પણ આપણે પાછળ નથી જોવાનું, આગળ જ જોવાનું. તમારા સિંહો રહી જાય છે, તમે જે માર્ગ ઉપર હાલો ને એ પગલાની નિશાની રહી જાય છે, એની પાછળ ઘણો સમાજ. એટલે તમે છે ને ચંદન રોપાવીને કાચ ન ઢાળો. આ ભક્તિના માર્ગમાં ચંદનના ઝાડવા રોપ્યો, કાચના ટુકડા નહીં વેરતા. અને કાચના ટુકડા વેર્યા ને એની આ બદનામી બહુ થઈ ભક્તિના માર્ગમાં. બદનામી થઈ એટલે કોઈ માણસ તૈયાર નથી આવતા આ માર્ગ ઉપર હાલવા. આ માર્ગ બગાડવા વાળા દાદા છે, એટલે બધા આપણે ડરીને ગભરાઈ છે. આ તો
દેવારામ બાપાના ભાઈ ઉકા બાપા હતા ને, એ કે આમાં બહુ જવાય નહીં, પડાય નહીં, આ બધા લેભાગો હોય ને, છેતરનામા હોય ને, આવા હોય ને, તેવા હોય ને, બહુ વિરોધ કર્યો, ખૂબ વિરોધ કર્યો. પણ ઓલાને તો સાચો માર્ગ કર્યો હતો કે એવું નથી ભાઈ, એવું નથી, લોટ મગા નથી. આ લોટ મગા હોય તો મતલબ પેટની ડબરી પૂરતા હોય ને, પણ અમે એને ઓળખીને હાલી લીધી. બહુ વિરોધ કરતા કરતા અંતે એમ થયું કે આ કાંઈ છોડે એમ લાગતા નથી. એ કે તમારે અમને છોડી જેવા હોય તો અમે છૂટી જાય બધું હોપી, પણ અમે આને છોડશું નહીં, બધું તમને હોપી દઈએ. ત્યારે ઉકા બાપાને એમ થયું કે નહીં, આની માર્ગ પકડ્યો એ હાથો લાગે. તો કે હવે અમારે જવું તો કેમ થાય કે હાલો, એ તો દયાળુ જ હોય, સંતો તો દયાળુ જ હોય, હાલો તમને બતાવું એના ઘર સુધી માર્ગ આપણે પહોંચીએ. પણ સંતોના વિરોધ બહુ કરે ને, એ બીક આપણી અંદર તો હોય કે નહીં. લોટ મગા છે ને, આવા છે ને, તેવા છે, લે ભાગુ છે ને, છેતરનારા છે, કોઈ કહે ઢોંગીને ધુતારા, કોઈ કહે તરકટ કરનારા, પણ વણસમજેલા ના વચનથી કદી ન હિમ્યો ધરાય, ગુરુ ગમવાળા ગમને ખાય. બોલ દુરીજન ના બોલેલા કદી ને યાદ કરાય. આ દુરીજન માણસો ગમે એવું બોલે પણ એ પકડાય નહીં, એને યાદ ન કરાય, એને સંભાળાય નહીં. સંતોના બોલને પકડાય તો તમે એ માર્ગ ઉપર હાલી શકો, નકર તો ઓલાના માર્ગમાં વયા જાવ. આ બધા હેરાન કરે, દુઃખી કરે, એના માર્ગ એની યાદી કરો, એનું ધ્યાન કરો, અને એની વિચાર આવે એટલે તમે એ માર્ગમાં ચડી ગયા. તમારો રસ્તો ક્યારે ભગી જાય ને તમને ખબર ન રહે. તમે જે માર્ગ ઉપર હાલો છો એ માર્ગ તમે સાંડી જાઓ છો. એટલે ઉકા બાપા ત્યાં જઈને ગયા, એટલે પહેલી તો કસોટી કરી કેતા ના ભીખ મગા હોય ને, લોટ મગા હોય ને, કેમ તમે અહીંયા હું કામ આવ્યા ભાઈ? એ બાકી રાખે જ નહીં. ક્યાં તમે કે આવા છે ને તેવા છે ને, અહીંયા આવ્યા હું કામ કયો ભાઈ? હાલો. એ કે પણ બાપા આ માર્ગ બગાડવા વાળા 99% છે. બહુ એમ જોયા અનુભવ ને દાદા એવા જ થયા, પણ તમારી જેવા અમને ખબર પડી ને એટલે મેં તમારા શરણે આવ્યા હો. જ્યાં તો ઉભા થઈને બસ ભરી લીધી કે વાહ વાહ વાહ, તમારું નિદાન સાચું છે, તમારું ખાતું સાચું છે. આ માર્ગના તમે માલમી છો, એ પાકું.